એ હાલે સાઈડમાં બનાવવાનું બસ 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 ઘોડા નહીં ખતરનાક છે તાંડવ કરી દીધો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ. સવારના 8 વાગ્યા છે. 8 વાગી ગયા અને હું જો ભાખરી બનાવું છું અને અત્યારે છે ને બા છે ને ડેન્ટિંગ પેન્ટિંગ કરતા હતા. જો એ હવારમાં મસ્ત નાહી નાખ્યા, દીવાબત્તી કરી નાખ્યા ને અને માથું બાથું ઓળીને એ કે પછી મને મજા આવે. કા લાવી ભાખરી બનાવું. હવે તમે ભાખરી બનાવો, હું આ સાઈડમાં શા બનાવી નાખું, એમ કરવું કે? તમને ચાલુ કરતા આવડતું નથી, કામનું હું સવારમાં નાયા વગર કોઈ દે ભાખરી કરે નહીં, કાંઈ મજા ન આવે. ન આવે નાહી મને કીધું લોટ બાંધ ને તો નાહી વેવણું છે એ ભાખરી બનાવવાનું વેવણું છે. શેનું છે? રજા મળી ગઈ મને, જો એ બનાવે છે ભાખરી. કા ગરમ ગરમ ભાખરી તમારે ભેગા વહી આવો, રોજ સવાર ગરમ ગરમ ભાખરી કરજો, હું ખાય. એ જાડા લોટની છે એટલે ધીમો કરી નાખો ગેસ. સવારમાં બુંદી ને આમાં શું છે? એમાં કોના ખબર, ખોરવું પડે. આ થોડું ખવાય, આમાં વેજીટેબલ જ આવે. ન ખવાય, મોહન થાળ છે. મીઠાઈ ને એવું ખોલી નાખ્યું બાએ, પણ ખાધું નહીં. હવે એને શું ખોલ્યું ખબર? આવડું આમ જો, આમાં શું છે? આમાં શું લાવ્યા? આ શું લાવ્યા બા? માવાનું. જો આવું બધું લઈને આવ્યા છે દેશમાંથી. હોપારી કેમ અહીંયા માવા ન ફાવે ને તમને સુરતના? હે માવા ફાવે. મોંઘા કેટલા? મોંઘા આવે. કેટલાની એક આવે? ત્યાં કેટલાનો એક આવે? અહીંયા 12 રૂપિયાનો એક માવો છે. મારે હાંઠા 4 માવા જોઈ. 4 માવાની ગણતરી કરો કેટલા પૈસા થાય. એ ખવાય ન ખવાય કોઈ દે, ભૂખ ભેગા થાય. તે આ માવા બંધ કરજો તો આના પૈસા વધે. કાંઈ નહીં. જો આ પાવલીને ટોટી આવે, અમારી 2 વખત આવી છે ને આનો આ કાગળ રાખવાનો આજ સુધી. પછી આ હાંજે આ કાગળને રજા અપાય, પછી માવો ખાવાનો આના કાગળમાં. બા ભલે માવો ખાય, આપણે છે ને ભાખરી શા ખાવાનું છે. કાધું એ જો બેઠા બેઠા માવો ખાયો, બનાવી નાખ્યો અતારમાં. એમ ભાખરી કે ગણ ન કરી કે માવો જ જો સવારમાં. કા ખાઈ જશે હો હમણાં, માથું સડે એમ કે છે. ઉપાડ્યો હું તમારો આભાર. હા બા કપડા ધોવા બે જશે. એ બા વરસાદ ચાલુ છે, પલ્લી જાઓ. આવું થોડવા ટાઈફોઈડ થાય એમ કે નહીં થાય. અય ભાઈ આવો, વરસાદ વધી ગયો. અય હાલો ને, વરસાદ વધી ગયો ને તોય બોલો એ આવતા નથી. ચોકડીમાં કપડા ધોવે. અય હાંડો ને એક રહ્યો એમ કે છે. જો મેં આ બેને નવડાવીને કાશી જો તૈયાર કરી દીધી. હવે એ બેને ટ્યુશનમાં જવું, જીનું નહીં જવું સારે ટ્યુશનમાં. જો આધું જાતી હોય કે નહીં તો એને જવું. હવે લસણ ફોલવા લઈ લીધું છે મારા બાએ, કાશીએ અને અમે 3 જણા લસણ ફોલવી સીવી. અને હા આટલું આ બધું પૂરું કરવાનું છે. લસણ નાખવાનું. બા એમ કે છે મગનું શાક બનાવવું છે, આપણે જોઈ બા બનાવે છે કે નહીં. તમે બનાવશો ને બા? હા, દેશી મગ માવો ખાય ને. કા માવો 10 વાગે ચા પી માવો ખાય ને પછી મગ બાફા મૂકવા છે. લસણ 3 ફોલવા મળ્યા હતા, પણ છે ને વાસણ બાકી હતા. જો આ બધાને વાડા કેવા હોય, જો પાછળ છે ને વાડા હોય, વાસણ ને કપડાં ધોવાનું બધાય. જો અહીંથી આ એક શેરીના બધાય. તો બાને કહું છું વરસાદ આવે છે ને તમારે નથી ખોલવું, હું વાસણ કરી નાખું. ચા પીવા આખી રકેવી પીએ. એ બા એટલી બધી ચા ન પીવાય. જો બા કેટલી ચા પીવે. જો આ ડાયાબિટીસ ન થાય ને. ડાયાબિટીસ તમારે જ કરવાની છે ને, એટલે વળ ટીકડી લીધી લાગુ પડી જાય તો પડી જાય. આમાં ડાયાબિટીસ ની એમ થાય દવા. એટલી ભજી મને એટલી ભજી. આ કેદી ખરે કેદી પીવ. મારે મગ બાફા મૂકવા છે
મગ કાઢ્યા છે બાર મગનું શાક કરવાનું છે બનાવવાનું છે કાઢલે પર મગનું શાક કરવાનું છે બા બનાવશે મસ્ત મગનું શાક અને અમે બધાય ખાવું ખાઓ ખાઓ પૈસા ખૂટી ગયા ત્યાં પાવી આવી ખોટું બોલે આ પૈસા ખૂટે એમ નથી કઈ કા પૈસા ખૂટી ગયા ત્યાં પાવી આવી અમારા હવે મશીન છે પૈસાનું મશીન છે પૈસા એવા હંગરે કે વાત જવા જો આગમનમાં ડાટા કે ડટાઈ ગયા માં કે મારે પૈસેડી લેવી છે મને પૈસા દાડા કે મેં સુલાઈ ખૂણો હતો ને ડાટા પર 800 રૂપિયા હળી ગયા કે પછી તો ખબર પડી કે બેગમાં મૂકી દેવાય કાંઈ ન થાય દાદા કે નહીં નોટ મળે પશેડીમાં હતાડી દીધા પૈસા ભાઈ એમાં ને સુલામ પૈસા કોણ હાસવે એ કઈ આપડે શહેર વાળા બા કે એને હે ઈ માને પૈસેડી લેવી છે તે માગ્યા પૈસા એ કે બેન 100 રૂપિયા આપ્યા પૈસેડી લેવી કે મારી પાસે હતા નહીં તો મેં મૂક્યા થઈ ખોલ્યા તે હળી ગયા આગમનમાં નહીં સુલો હતો ને આ ખૂણો ઓવો પડે ને આમ અમે રાખ્યા હતા પેલો હાંભળો લ્યો બા નવીન ખબર પડવા મળી કે હવે બેગમાં મુકાય તે હાલો હવે બા વઘારે છે મગનું શાક વઘારે છે પણ બાએ મગ છે ને કેવા બાફા બા બતાવો તો અરે આવા થઈ ગયા જો સુંદો સુંદો કરી નાખ્યા બાએ બા મગનું શાક બનાવે કે નહીં તો હું શીખી જાઉં હાલો એટલે ગાને બનાવવા મળાય મો તો લે હળગાઈ દે કાઈ ખાંસી લો આઈ કરાય જો આમ હા બોલી કીધી તો ના ના ધીમો છે થઈ નાખી દેવાય અને એમાં ભર્યું ન રખાય બાએ છે ને મગ હાવ સુંદર કરી નાખ્યા એ હાલે સાઈડમાં બનાવવાનું બસ 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 એટલે બસ એમ આપણે આદુ લઈ લે ને એટલે લાવો ને એટલું બધું ન હોય બા માફ કરો આને વધારે કરાવે વઘારની સુગંધ તો આવી આવી ને કામ ન આવે મગના શાકમાં સાહ નાખી દીધી બોલો બસ હાશ હોય હા હે સાસર હોય ને મગના શાકમાં શાક જો બની ગયો આ છે ને મેં ટેસ્ટિંગ કર્યું બહુ મસ્ત બન્યું છે શાક અને આ બાજુમાં બાએ ટેસ્ટિંગ ચાલુ કર્યું છે કા હા એક નંબર બન્યું મને એમ થયું સાસમાં સારું નહીં બને પણ સારું બન્યું છે હો મીઠામાં ઓછું નહીં એમ બાએ શાક બનાવ્યું ને હવે બાને આરામ છે રોટલી મારે કરવાની છે રોટલી બનાવી નાખવાની મારે વરસાદ હવે બંધ થયો છે જો પોતા મારવાનું ચાલુ વરસાદ બંધ થાય ને એટલે અહીં વાસટ આવે ને ત્યાં બધું ભીનું થઈ ગયું હાલો ખાવાનું રેડી થઈ ગયું છે અને ખાવામાં છે સમોસા રોટલી અને શાક ને ભાત છે અને બધા આવી જાવ બધા ખાવા હાલો મિત્રો ડુંગળી પણ છે આરે તો શીબડા છે દેવના ચીનું નકરા સમોસા લઈને બેઠી છે બાએ મગનું શાક બનાવ્યું છે હસ્તી હાટું ભાત કર્યા છે હાલો હાલો ખાઈ લેવી આ બધાને બોલવાનું પૂરું નહીં થાય આ તમારે ઠામડા ધોવા છે કે કચરા પોતા કરવા છે વાસણ હાલો વાસણ તમે કહી નાખો અને હું કચરા પોતા કરી નાખું બરાબર અને બેઠા છે ભોળાનાથ એટલું બધું માણા મરી ગયું તે નાઈટ નો ઉછી કરી દીધું કે આ બધું તણાય છે એમ એને આ ઘૂસિત કરી હતી તો એ કે ના હું કામ જાવ તમે ના રહ્યા છે એને તો એ બસાવા જોઈએ એ નો બતાવે એકવાર મરવું જ છે વેલા કે મોડું ભોળાનાથ આંખે જ ન ઊંચી કરે ઈ નો તો એનું શું કામ નહીં ભગવાન એ ફોડા છે મારા પપ્પા જેવા ભોળા છે ને એટલે જ આંખ ઊંચી કરાય એટલે બસાઈ લેવાય એ મારા પપ્પા જેવા ભોળા નહીં ખતરનાક છે તાંડવ કરી દીધો હાલો બેન તાર શું કામ કરવાનું છે નાવા ધોવાનું કરવાનું છે આ બેન નાવાનું બાકી છે એકને ઓપરેશન કરાવવાનું આંખનું કાં તો ધાણા હોય ને ધાણા એના ટીપા આંખમાં નાખવાનું તો નંબર ઉતરી જાય એમ કીધું કમેન્ટ આવી હતી એમ કોને મોકલાવી એમ કહેતું હતું હું તો ન ઓળખું પણ કમેન્ટ આવી હતી એવી આપણે હું ક્યાં કરે ન મોકલવું પડે ઓપરેશન દવાખાના કરે પણ ત્યાં ઠેકાણે અમરેલી થેન્ક યુ કહી દો હવે અમરેલી કે ભાવનગર થેન્ક યુ કહી દો થેન્ક યુ જેને કમેન્ટ મોકલી એને હા આભાર તમારો એટલું કીધું ત્યાં હા
કમેન્ટ હતી ને કે અહીંયા કોણ રહે, મારા ભાઈ રહે છે. આમ રહે છે, અહીંયા છે ને મારા ભાઈ રહે છે.